વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલા 89 આવાસના લાભાર્થીઓની હવે સ્થળ પર તપાસ અને સર્વે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ છેલ્લા અંદાજે 2 વર્ષ દરમિયાન સાધલી ગામમાંથી આશરે 150 જેટલા લોકોએ આવાસ યોજનાનો લાભ મેળવવા માટે ફોર્મ ભર્યા હતા, જેમાંથી ચાલુ વર્ષે 89 આવાસ મંજૂર કરવામાં આવ્યા હતા. જો કે આ લાભાર્થીઓ અંગે ગામમાંથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે શિનોર તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. આ આદેશના પગલે શિનોર તાલુકા પંચાયતના વિસ્તરણ આંકડા અધિકારી સહિતની ટીમ સાધલી ગામે પહોંચી હતી અને 89 લાભાર્થીઓ અંગે સ્થળ પર સર્વે અને તપાસની કામગીરી હાથ ધરી હતી. શિનોર તાલુકા પંચાયતથી અમે અમારી ટીમ બનાવીને તાલુકા વિકાસ અધિકારી સાહેબના હુકમથી જે તે ગ્રામજનો સાધલીના અરજદારો પૈકી કેટલાક અરજદારોએ કલેક્ટર સાહેબને અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને ભ્રષ્ટાચાર થયા અંગે અને ગેરરીતિ થયા અંગે આવાસોમાં જે 147 લાભાર્થીઓ મંજૂર થયા હતા એમાંથી અરજી આપી છે કે ગેરરીતિ થઈ છે અને પૈસાનો વહીવટ થયો છે. એ બાબતે તાલુકા વિકાસ અધિકારી સાહેબના હુકમથી અમે ટીમ બનાવીને અત્રે તપાસ કરવા માટે આવેલા છે અને હાલ સાધલી ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો જેઓ લાભાર્થીઓ છે જેમના આવાસ અગાઉ યાદી મુજબ મંજૂર છે, જેની અમે તપાસ કરી રહ્યા છે, તેઓ અહીંયા અત્રે ભેગા થયા છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે કોઈપણ નાણાકીય વહીવટ કોઈપણ અધિકારી કોઈ પદાધિકારી કે ગ્રામ પંચાયત દ્વારા થયો નથી એમ એ લોકો ભેગા થઈને અમને જણાવી રહ્યા છે. અને જે અમે અરજદારો છે એ અમારા આવાસો મંજૂર કરવા પાત્ર છે અને અમને લાભ મળવા પાત્ર છે એમ એ લોકો જણાવી રહ્યા છે. તે બાબતની અમે વધુ તપાસ આગળ કરી રહ્યા છીએ. સર્વે દરમિયાન સાધલી ગ્રામ પંચાયત ખાતે મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓએ તાલુકા પંચાયતની ટીમ સમક્ષ તેઓ સાચા અને જરૂરિયાતમંદ હોવાની રજૂઆત કરી હતી. આવાસ મંજૂર કરવા માટે અમે બહુ મહેનત કરીએ છીએ કે અમારા આવાસ મંજૂર થાય, અમારા છોકરા શાંતિથી રહે ને ભણે. એટલા માટે અમે એવી પરિસ્થિતિ ખરાબ છે અમારી બની કે પાણીનું પાછળ ભરાઈ જાય છે. આ આવાસ અમારી મંજૂર થાય ને અમે રહી શકીએ છોકરો હાથે. અમે ખાસા 90 જણ આવીએ છીએ. કાચા જ મકાન છે અને બધા મજૂરિયાત છે. 150 રૂપિયા મજૂરી જાય છે, બધા મજૂરિયાત છે. અમે ગરીબ ઘરના લોકો છે, મજૂરી કરીને અમે જીવન ગુજારી કરીએ છીએ અને અમારે જે સરકાર જે આવાસ આલે છે બરાબર છે, હવે એને અરજી નાખેલી છે, અમને આવાસ મંજૂર પાસ થયેલી છે, એના કારણે અરજી નાખેલી છે. અમારે ખાલી એ પ્રૂફ જોઈએ છે કે શેના કારણે તમે અરજી નાખેલી છે. અહીંયા અમારી આવાસ ગ્રામ પંચાયતે આવાસ યોજના હેઠળ આવાસ પાસ થયેલી છે અને અમુક અમારા ગરીબ લોકોને કોઈ અરજી કરી છે કે આ લોકોની આવાસ ના મંજૂર થઈ છે. તો અમે 150 રૂપિયા મજૂરી કામ કરીને અમે જીવીએ છીએ અને અમારા ઘરમાં અમે મજૂરી કરીને જીવીએ તો અમારા ઝાપટું કે વરસાદ આવે તો પાણી પડે તો પતરામાંથી પાણી પડે છે, તો કે ઘરનું જોઈએ કે પછી એ જોઈએ. અમે સાધલીના સરપંચ સંકેત પટેલે જણાવ્યું હતું કે ગામમાં અનેક ગરીબ પરિવારો ખેત મજૂરી કરીને જીવન ગુજારે છે અને આજે પણ કાચા તથા પતરાવાળા મકાનોમાં રહે છે. ત્યારે આવા સાચા અને જરૂરિયાતમંદ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે. હવે સર્વે અને તપાસ બાદ વહીવટી તંત્રના અંતિમ નિર્ણય પર સૌની નજર છે. એ 200 જેવા ફોર્મ હતા અને એ ફોર્મ ભરવાથી આજે 89 આવાસ સાધલી ગ્રામ પંચાયતમાંથી એ લોકોને ફાળવવામાં આવી છે અને સરકાર દ્વારા પણ આ લોકોને એ આવાસનો લાભ મળ્યો છે. તો અમે એવું ઈચ્છીએ ગ્રામ પંચાયત થ્રુ કે ભાઈ આ લોકોને સાચા અર્થે આવાસ મળે અને આ લોકો જે આવાસ મળવાપાત્ર હોય તેવા લોકો પોતે ગરીબી હેઠળ અને મજૂરી કરી રહ્યા છે. તો આવા લોકોને અમારા સરકારશ્રીએ પણ એમનું ધ્યાન રાખી આ લોકોને આવાસ આપેલ છે. તો ગામના અમુક અમારા વિરોધી તત્વો કે જેઓ ગામની વિરુદ્ધ જઈને આ લાભાર્થીઓને લાભ ના મળે એના માટે અધિકારીઓથી માંડી ઠેક કચેરીઓ લગીને અરજીઓ કરેલ છે અને અમારી સરકારશ્રીને નમ્ર અમારી અરજ છે કે આવા સાચા લાભાર્થીઓને આવાસ મળે. બસ એ જ અભ્યર્થના. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.